મુક્તિબંધન ભાગ 2 ચેપ્ટર 64। 21 માળના વૈભવ ટાવર્સના વિશાળ ટેરેસમાં ઈશ્વરભાઈની વ્હીલચેર દાખલ થઈ કે તરત જ 600 ખુરશી પર બેઠેલા સ્ટાફના સર્વે સભ્યો બોસના આગમનની અદબમાં ઊભા થઈ ગયા। એમની અદબમાં બોસ પ્રત્યેના આદર કરતાંય એમની સખ્તાઈનો દાબ હતો। ટેક યોર સીટ્સ ઓલ ઓફ યુ। પોતાની વ્હીલચેર સૌની સામે ગોઠવાઈ એટલે હાથ ઊંચો કરી સૌને બેસી જવાનું કહ્યું, પણ તેમાં બોસના સૌજન્યને બદલે સૌને આદેશનો જ રણકો સંભળાયો। સિદ્ધાર્થે ટેરેસને ફૂલોથી શણગાર્યો હતો અને મધ્યાહને તાપ ન લાગે એ માટે મંડપ પણ બંધાવ્યો હતો। તમે લોકોએ મારા આગમનની ખુશાલીમાં ટેરેસ શણગાર્યો એ બહુ સારું કર્યું। ખરેખર આજનો અવસર અત્યંત ખુશાલીનો છે, કહીને ખોખારો ખાવા માટે થોડું અટક્યા, પરંતુ મારે મન તો એ ખુશાલી હું સુખરૂપ આવ્યો એની નથી। તો અનેકના મનમાં પ્રશ્ન ઉઠ્યો, આ ખુશાલીને મારા આગમનની ન ગણશો, આ તો કંપનીમાંથી હું વિદાય લઈ રહ્યો છું એની ખુશાલી છે। સન્નાટો છવાઈ ગયો, પણ કોઈ કાંઈ બોલવાની હિંમત કરી શક્યું નહીં। હા, તેમણે કોટના ખિસ્સામાંથી લાંબુ પરબીડિયું બહાર કાઢી સૌને દેખાડતા કહ્યું, વૈભવ ગ્રુપ ઓફ કંપનીના ચેરમેન પદેથી નિવૃત્ત થવાનો પત્ર હું સાથે જ લેતો આવ્યો છું। બોલીને અટક્યા। ના, એમના અવાજમાં ખેદ નહીં પણ ખુમારીનો રણકો હતો। તેમણે ડિરેક્ટરો તરફ રાજીનામું ધરીને આગળ ચલાવ્યું। કંપનીના શાણા ડિરેક્ટર્સ મારું આ રાજીનામું કોઈ જાતની આનાકાની વગર સ્વીકારી લેશે એવી મને સંપૂર્ણ શ્રદ્ધા છે, પરંતુ વિરાણી શેઠ, કંપનીના લોઝ પ્રમાણે કાનૂની સલાહકાર સોલિસિટર બૂતા વચ્ચે બોલવા જતા હતા, તેમને આડો હાથ ધરી દઈને ઈશ્વરભાઈએ જ આગળ ચલાવ્યું, સોલિસિટર સાહેબ, કાયદા કાનૂનની આંટાઘૂંટીઓ તમે બધા ઉકેલજો। મેં તો મારા મનની બધી જ ગૂંચો ઉકેલીને આ અફર ફેસલો કર્યો છે અને એને અફર જ રહેવા દેવામાં તમે મને સાથ આપશો એવી મારી સૌને વિનંતી છે। વિનંતી? બોસની વિનંતી કરતાં પહેલાં કોઈએ સાંભળ્યા ન હતા। આવતા મહિને 58 પૂરા કરીને હું આયુષ્યના વનમાંથી બહાર નીકળવાનો છું, કહી એમણે જમણી બાજુ બેઠેલા સિદ્ધાર્થના ખભે હાથ મૂક્યો। કંપનીના મેનેજિંગ ડિરેક્ટર વૈભવ વિરાણીની અકાળ વિદાય પછી આ સિદ્ધાર્થ વિરાણીએ એનો બોજો ઉપાડી લીધો છે। વૈભવની યાદથી ઈશ્વરભાઈનો કંઠ ભીંજાયો એટલે ગળું ખંખેરવા માટે સહેજ રોકાયા। પછી ડાબે પડખે બેઠેલા પ્રથમના ખભે હાથ મૂક્યો અને સાધુમાંથી સંસારી બનેલા મારા સૌથી મોટા પુત્ર પ્રથમ વિરાણીને તમે સૌ મારા સ્થાને સ્વીકારો એવી મારી રિક્વેસ્ટ છે। રિક્વેસ્ટ એટલા માટે કે એને વ્યાપાર ઉદ્યોગનો અનુભવ ભલે ન હોય, પણ સિદ્ધાર્થની સાથે રહીને તૈયાર થયા પછી આ દેશનો એક આદર્શ ઉદ્યોગપતિ બની શકે એવો શક્તિશાળી જરૂર છે, અને માણસની શક્તિ પારખવાની મારી શક્તિમાં તો તમને પૂરો ભરોસો હોવો જોઈએ, કહી તેમણે બંને પુત્રો ફરતે હાથ વીંટાળી દઈ પોતાના પડખામાં લીધા। ત્યારે એમની વિનંતીને આદેશ માની લઈ સૌએ તાળીઓથી એ નિર્ણયને વધાવી લીધો અને બોસને આવકારવાનો સમારંભ વિદાય સમારંભમાં ફેરવાઈ ગયો હોય તેમ સ્ટાફના સભ્યો એક પછી એક તેમને મળવા આવતા ગયા। કોઈકે હાથ મિલાવ્યા, કોઈકે બંને હાથ જોડ્યા, કોઈ ગુડ બાય બોલી શક્યા, તો કોઈએ પોતાના પર બોસે કરેલા ઉપકાર માટે ગદગદ થઈને આભાર વ્યક્ત કર્યો। આ મિલન દરમિયાન ઈશ્વરભાઈએ અગાઉથી નક્કી કર્યા પ્રમાણે બરાબર સંતુલન જાળવી રાખ્યું। ન તો એ સંવેદનશીલ દેખાયા કે ન લાગણીહીન લાગ્યા। ડેડી, તમારા માટે ફોન છે। બધાએ સ્નેક્સ લેવાનું શરૂ કર્યું ત્યાં હાથમાં કોર્ડલેસ ફોન લઈને સિદ્ધાર્થ પિતાની નજીક આવ્યો। પછી કાનમાં કહ્યું, ગુડ મોર્નિંગ ગ્રુપના ચીફ એડિટર તમારી સાથે વાત કરવા માંગે છે, બહાનું કાઢીને ના પાડી દઉં? નોટ એટ ઓલ। ઈશ્વરભાઈએ તેના હાથમાંથી રિસીવર લઈને વાતચીત પર શરૂ કરી દીધી। ગુડ આફ્ટરનૂન મિસ્ટર રામન। મારા માનવામાં આવતું નથી મિસ્ટર વિરાણી। શું માનવામાં આવતું નથી? એક તો તમે મારા ફોટોગ્રાફરનો કેમેરા છૂટવતો બચાવ્યો અને ઉપરથી રિપોર્ટરને મોકલવાનું પણ કહ્યું। તમે આજ સુધી મારું બહુ ધ્યાન રાખ્યું છે, તો ક્યારેક મારે પણ તમારું ધ્યાન રાખવું જોઈએ કે નહીં? એમના શબ્દોમાં વ્યંગ હશે, પણ બોલવાની શૈલીમાં ઠાવકાઈ હતી। પરંતુ રિપોર્ટર તો એવો અહેવાલ લઈ આવ્યો કે તમે કંપનીથી રિટાયર થવાની જાહેરાત કરી। પહેલીવાર મારા વિશે તમારો રિપોર્ટર નક્કર હકીકત લઈ આવ્યો એમ તમે કહી શકો છો ચીફ એડિટર, પરંતુ તમે આ સ્ટોરી માત્ર ગુડ મોર્નિંગને જ આપવાનું કેમ પસંદ કર્યું? ત્યારે ઈશ્વરભાઈથી મલકી જવાયું, લિસન મિસ્ટર રામન,
તેમને નરમાશથી સમજાવ્યું, વૈભવ ટાવર્સની સૌથી નજીક તમારી ઓફિસ છે. કોઈ પણ એક અખબારમાં મારી આવૃત્તિના સમાચાર છપાય એવી મારી ઈચ્છા હતી. આજ સુધી મારા વિશે ઘણું બધું પબ્લિશ કરવામાં તમે પહેલાં રહ્યા છો, તો મારી નિવૃત્તિના સમાચારમાંય તમે પહેલાં રહો તો પરંપરા જળવાઈ રહેશે. ચીફ એડિટર આ સાંભળીને અવાચક બની ગયો. ત્યારે ઈશ્વરભાઈએ ગંભીર અવાજે કહ્યું, અને બીજી વાત, માણસ જે નિર્ણય લે તે જેટલો જલ્દી જગ જાહેર થઈ જાય એટલો જ એમાં લાભ ગણાય, જેથી નિર્ણય બદલવાનો તેને અવકાશ જ ન રહે. ઓ માય ગોડ! ચીફ એડિટરના એ ઉદ્ગાર સાંભળીને ઈશ્વરભાઈ બોલ્યા વગર રહી ન શક્યા. તમને પણ મારી નિવૃત્તિનો અફસોસ થયો મિસ્ટર રામન? અફસોસ તો થાય જ એડિટર સાહેબ. જેના સમાચારો તમારા ન્યૂઝપેપરની સફળતાનું નિમિત્ત બન્યા એ માણસ હવે સમાચારમાંથી પણ નિવૃત્ત થઈ જાય તેનો અફસોસ તમને કેમ ન થાય? ત્યારે સામા છેડે ચીફ એડિટરથી હસી જવાયું હોવાનું ઈશ્વરભાઈ કળી ગયા. પોતે ગુડ બાય કહીને ફોન મૂકવાનું વિચારતા હતા ત્યાં સામેથી અણધાર્યો પ્રસ્તાવ સાંભળવા મળ્યો. મિસ્ટર વિરાણી, આજ સુધી અમે તમારા અંગે જે કાંઈ લખ્યું તેના ગુણદોષમાં હું પડવા માંગતો નથી, અને હું પણ એવું કાંઈ યાદ કરવા માંગતો નથી. કોઈ જાતની કડવાશ વિના ઈશ્વરભાઈ કહી રહ્યા હતા. કદાચ અખબારવાળાઓ જાણીતા માણસના ગુણને બદલે દોષને મોટા કરીને છાપે તો એ પેપર વધારે વંચાતું હશે, અને ધંધામાં તો સૌ નફાનો જ વિચાર કરે ને એડિટર રામન. હું આપને કાંઈક જુદું જ કહેવા માંગતો હતો વિરાણી શેઠ. એડિટરના અવાજમાં નરમાશ હતી. આપ નિવૃત્ત થવાના છો એ સ્ટોરી જેમ તમે અમને સૌ પ્રથમ આપી એમ આપે ઉદ્યોગપતિ બનવા માટે કેવો સંઘર્ષ કર્યો, કેવા સાહસો ખેડ્યા અને કેવી સિદ્ધિઓ મેળવી એ વિશે હવે તમે એ વિશે લખવા માંગો છો, એમ જ ને એડિટર સાહેબ? ઈશ્વરભાઈના બોલવામાં સહેજ તુરાશ પડી. તો સાંભળી લો, મારો સંઘર્ષ, મારા સાહસ અને મારી સિદ્ધિઓથી લોકો અજાણ નથી, અને તમે એ છાપશો તો તમારા વાચકો કદાચ એવું માનશે કે મેં પૈસા આપીને તમારી પાસે આ બધું લખાવ્યું છે. એવી છાપ પડે એ તમારા અખબાર માટે તેમજ મેં સ્થાપેલા ઉદ્યોગ માટે નુકસાનકારક ગણાય. ખરેખર તમે એવું માનો છો મિસ્ટર વિરાણી? અત્યારે હું જે માનું છું એ જ કહી રહ્યો છું, કહીને તેમણે સત્વર ઉમેર્યું. છતાં તમને એમ લાગે કે વૈભવ ગ્રુપ ઓફ કંપનીએ ઉદ્યોગ ક્ષેત્રે કંઈક નોંધપાત્ર કર્યું છે તો કંપનીને આગળ વધારવાની જવાબદારી મેં જેમને સોંપી છે એવા મારા પુત્રોને પ્રોત્સાહન આપજો, અને તે પણ તમારા પેપરની પોલિસીને અનુકૂળ આવે તો જ. પછી દેટ્સ ઓલ કહી ઈશ્વરલાલ વિરાણીએ વાતચીત બંધ વાળી. કહેવું પડે ઈશ્વરભાઈ, ફોનની વાતચીતનો પ્રતિભાવ આપતા સોલિસિટર ભૂતા બોલી ઉઠ્યા. તમારામાં મને બહુ મોટું પરિવર્તન દેખાઈ રહ્યું છે. સાથોસાથ આ પરિવર્તન પાછળનું કારણ જાણી લેવાની ઉત્સુકતા પણ જાગી છે. કારણ? ઈશ્વરભાઈ આજુબાજુ ઊભેલા પુત્રો, પત્ની અને માતા પિતા ઉપરાંત જોડિયાભાઈ રાજન સાજન પર પણ દ્રષ્ટિ કરી લઈને બોલ્યા. કારણ કદાચ એક નહીં અનેક હશે. વૈભવને ચિતા પર ચડાવ્યો અને આ પ્રથમને છાતીએ વળગાડ્યો એ બે ઘટના વચ્ચે બની ગયેલી બીજી અનેક ઘટનાઓનો સરવાળો મારા આ પરિવર્તનમાં હોઈ શકે. પછી હળવેકથી ઉમેર્યું, પરંતુ હું આને પરિવર્તન પણ નથી કહેતો. કદાચ એ મારા પારખા પણ હોઈ શકે. પ્રથમને થયું કે આ ચર્ચા આગળ ન ચાલે તો સારું. પિતાજી, હું પહેલીવાર વૈભવ ટાવર્સમાં આવ્યો અને શરૂઆત ટેરેસથી જ કરી. તમે જ્યાં બેસો છો એ ઓફિસ જોવાની હજુ બાકી છે. હું જ્યાં બેસતો હતો અને હવે તું જ્યાં બેસવાનો છે, એમ કહે પ્રથમ. કહી બંને પુત્રોનો હાથ પોતાના એક એક હાથમાં પકડી લીધો. ચાલો કેબિનમાં જઈને મારી ખુરશીની પણ વિદાય લઈ લઉં. લિફ્ટમાં સૌની સાથે 20મા માળે જઈ તેમની કેબિનમાં વ્હીલચેર દાખલ થઈ ત્યાં જ ઉદ્યોગપતિ ઈશ્વરલાલનું હૈયું સંભાળનાઓથી ઉભરાવા લાગ્યું. પોતાની ખુરશીની બાજુમાં વ્હીલચેર ગોઠવાઈ એટલે સૌને કહ્યું, પ્લીઝ થોડીવાર મને અહીં એકલા રહેવા દેશો. સાંભળીને દરેક જણ એક પછી એક બહાર નીકળવા લાગ્યું. છેલ્લે ચારુબહેન કેબિનનો દરવાજો ઉઘાડતા હતા ત્યાં પીઠ પર પતિનો સાથ સંભળાયો. ચારુ, તું કેમ જાય છે? કઈ હળવાશથી ઉમેર્યું. એકલો એટલે સાવ એકલો નહીં, તારી સાથે રહીને એકલો પડવા માંગતો હતો હું. કઈ સામેની ખુરશી તરફ સંકેત કર્યો. બેસ અહીંયા. પતિની સામે ખુરશી પર બેઠક લઈ ચારુબહેન થોડીવાર તેમને તાકતા રહ્યા. વર્ષોથી જે માણસને પોતે જોતા આવ્યા હતા એ જ આ માણસ છે, છતાં કેટલા જુદા લાગે છે.
શું વિચારમાં પડી ગઈ ચારુ? ત્યારે ચારુબહેન ઝબકી ગયા હોય તેમ ટટ્ટાર થયા. હું વિચારતી હતી કે નિવૃત્ત થવાનો તમારો નિર્ણય મને અગાઉથી જણાવ્યો હોત તો હું તમને એમ કરતા રોકત. એવું તમે માની લીધું ઈશ્વર? હવે ઈશ્વરભાઈ ગંભીર બની ગયા. આજ સુધી વેપાર ધંધાના તમામ નિર્ણયો મેં એકલાએ જ લીધા હતા, એટલે તેમાંથી નિવૃત્ત થવાનો નિર્ણય પણ મારા એકલાનો જ હોય ને, કહી વ્હીલચેર સહેજ નજીક સરકાવતા તેમણે ઉમેર્યું, મારે હજુ બીજો એક નિર્ણય પણ લેવાનો છે અને તારી સંમતિ વગર એનો અમલ શક્ય નથી ચારુ. ઈશ્વર, હવે તમારા દરેક નિર્ણયમાં મારી સંમતિ છે એમ માનીને બેધડક આગળ વધજો. તો સાંભળ. પત્નીએ ટેબલ પર ટેકવેલા હાથ પર પોતાનો હાથ મૂકી ચારુબહેન સાથે નજર મિલાવી લાગણીસભર અવાજે ઈશ્વરભાઈએ નિર્ણય સંભળાવી દીધો. આજથી બરાબર 1 મહિના પછી આપણે મુંબઈ પણ છોડી જવાનું છે. છતાં પત્નીએ અચંબો દર્શાવ્યો નહીં એટલે આગળ કહ્યું, બા બાપુજીની સાથે માંગરોળ રહેવા ચાલ્યા જવું છે કાયમ માટે. અને પતિના હાથના આંગણામાં અંકોડા ભીડી ચારુબહેને થોડી વારે પૂછ્યું, વિરામવિલાની સુખ સાહિબીમાં રહેવા ટેવાયેલા તમને માંગરોળનું જીવન માફક આવશે ખરું? મને તો ફાવી જશે, પણ તને મુંબઈ છોડીને મારી સાથે આવવું ફાવશે? એમ કેમ પૂછો છો? એટલા માટે કે 3 સંતાનો સાથે તું મન ભરીને રહી છો, જ્યારે તારો પ્રથમ માતાની મમતાથી સાવ વંચિત રહ્યો છે. એને છોડીને મારી સાથે આવતા તારો જીવ કોચવાશે નહીં? પ્રથમ તો હવે દેવકી સાથેના સંસારમાં જોડાઈ જશે અને કંપનીના કામકાજમાં ઓતપ્રોત થઈ જવાનો, કહી એ જરાવાર અટક્યા. પછી ઘૂંટાતો શ્વાસ બહાર કાઢીને ઉમેર્યું, ઈશ્વર, આપણે આટલા વર્ષથી સંસારમાં સાથે રહ્યા, છતાં સાથે રહ્યા જેવું સુખ માણ્યું છે ખરું? તમારા સહવાસમાં સુખની એ ઉણપ પૂરી થતી હોય તો માંગરોળ જ શું કામ? પૃથ્વીના કોઈ પણ ખૂણે અબઘડી ચાલી નીકળવા તૈયાર છું. સાંભળીને ઈશ્વરભાઈએ પત્નીનો હાથ પોતાના મુખ સુધી ખેંચ્યો. પછી તેમના પહોંચા પર સ્નેહભીના હોઠ ચાપી દીધા, કેમ જાણે નવેસરથી દાંપત્ય જીવનનો પ્રારંભ કરતા હોય. બહુ લાંબા સમય પછી 2 સાજિંદાના સૂર મળે ત્યારે પોતપોતાની તાનમાં તન્મય થઈ જાય એવી મનમુગ્ધ અવસ્થામાં પતિ પત્ની ઘણીવાર સુધી એકમેકને નિરખતા બેસી રહ્યા. ત્યાં ઇન્ટરકોમની બઝર રણકી. ઈશ્વરભાઈએ પત્નીનો હાથ છોડી દઈ મરક મરક હસતા રિસીવર ઉંચક્યું. અંકલ, હોંગકોંગથી તેજાસિંહનો અર્જન્ટ કોલ છે, રાજન ગીડવાણી ઉત્તેજિત સ્વરે બોલતો સંભળાયો. તેને સમજાવીને ઈશ્વરભાઈ વૈભવ કંપનીમાં જોડાવા માટે મુંબઈ લઈ આવ્યા હતા. રાજન કુમાર, આઈ હોપ કે નિવૃત્તિ પહેલાંનો આ મારો અંતિમ બિઝનેસ કોલ હોય. બિઝનેસ સિવાયની મેટર છે અંકલ, કહી રાજને ફોનની લાઈન ટ્રાન્સફર કરી અને ઈશ્વરભાઈએ હળવાશથી શરૂઆત કરી. કહીએ સરદારજી, તમારે ત્યાં હોંગકોંગમાં 12 વાગી ગયા પછીની કોઈ જોક સંભળાવવા માટે કોલ જોડવો પડ્યો? નહીં વિરાણી શેઠ, પેલી બ્યુટી ક્વીન આપણું કામ પાર પાડીને મસ્કતથી હોંગકોંગ પાછી આવી ગઈ છે એ કહેવા માટે ફોન કર્યો. કામ પાર પાડીને? ઈશ્વરભાઈના મગજમાં ડોનની કડી જોડાઈ ગઈ. ગઈકાલે સાંજે જ હોંગકોંગમાં સરદારજીએ તેમને જાણ કરી હતી કે વૈભવના અકસ્માતમાં નિમિત્ત બનનાર માફિયા ડોનને બુરા હાલે ખતમ કરવા માટે મેં એક દાવ નાખ્યો છે. મસ્કતની પેલી બ્યુટી ક્વીનના માનમાં યોજાયેલા સન્માન સમારંભમાં સામેલ થવા ગયેલી હોંગકોંગની ભૂતપૂર્વ બ્યુટી ક્વીન ગ્લોરિયા બેન્જામિને ડોનને તેની મોહજાળમાં ફસાવી લીધો છે. હવે તેની સાથેના જાતીય સંબંધથી શૈતાન ડોનને એઇડ્સનો રોગ લાગુ પડે એવી આપણે ઉપરવાળાને પ્રાર્થના કરીએ. 1-2 દિવસમાં કામ પાર પડ્યાના ખબર પણ આવી જશે. આખરે એ માફિયાને એક બાઈ પહોંચી વળી. પુત્રના મોતનો બદલો લેવાઈ ગયો એવી ઉત્તેજનાથી ઈશ્વરભાઈ પૂછી બેઠા, સરદારજી, એ બાઈના સહવાસથી ડોનને એઇડ્સ લાગુ પડી ગયો એ ખાતરીપૂર્વક કેમ કહી શકાય? શેઠજી, મને પણ તમારી જેમ જ શંકા જાગી. હવે સરદારજીના અવાજમાં થોડી ધ્રુજારી વર્તાઈ. પોતાના પ્રેમી પુરુષનું કાળસ કાઢી નાખનાર ડોનને ખતમ કરવા અંગે ગ્લોરિયા કદાચ વધુ પડતી આશાવાદી બનીને પોતાનું મન મનાવતી હશે અને આપણને ખુશ કરતી હશે, કહેતા સરદારજીએ ગળું ખંખેરવું પડ્યું. પરંતુ વિરાણી શેઠ, એ ગ્લોરિયાને 100% ખાતરી હોય તો જ આપઘાત કરે ને? તમે શું વાત કરો છો સરદારજી? ઈશ્વરભાઈના શરીરની સાથે એમની વ્હીલચેર પણ હલબલી ગઈ. ગ્લોરિયાએ આપઘાત કર્યો? પણ શું કામ? તમને એરપોર્ટ પર વડાવીને ઘેર પહોંચ્યો, પછી બાથ લઈને બ્રેકફાસ્ટ પર બેસતો હતો, ત્યાં જ એનો ફોન આવ્યો.
એના અવાજમાં વિજેતા યોદ્ધાનો ઉન્માદ હતો. ડોન સામે વેર વાળીને પોતાના પ્રેમી પાછળ તર્પણ કર્યાની તૃપ્તિનો ઓળકાર હતો. પણ એણે ફોનમાં કહ્યું શું? ઈશ્વરભાઈની અધીરાઈ વધી ગઈ. એણે કહ્યું કે પહેલી મુલાકાતમાં ડોન મારા રૂપને વશ થઈ ગયો હતો. રાત્રે એની ડેનમાં મને ડિનર પર બોલાવી. જમતા જમતા 2-4 અડપલા કર્યા. મેં થોડી ઢીલ મૂકીને ફરી દોડને તાણ આપી એટલે એનો ઉશ્કેરાટ વધી ગયો. બસ ત્યાર પછીની કેટલીક રાત તેણે મારા પડખામાં ગુજારી હતી. પછી ગ્લોરિયા પોતે એડ્સ કેરિયર છે. આમ તો માણસને એનો ચેપ લાગતા વાર લાગે, પણ ડોનના પાપનો ઘડો ભરાઈ ચૂક્યો હશે અને ગ્લોરિયાની વેરવૃત્તિ દ્વારા ઉપરવાળો ઇન્સાફ કરવા માંગતો હશે એટલે 10 દિવસમાં ગ્લોરિયા પામી ગઈ કે દુશ્મનના શરીરમાં એડ્સનો ચેપ પ્રસરવા લાગ્યો છે. બસ ખાતરી થતાં જ એ હોંગકોંગ પાછી ફરી ગઈ. પણ સરદારજી, તો પછી ગ્લોરિયાએ આપઘાત કેમ કર્યો? એના શબ્દોમાં તમને કહું. બોલતા સરદારજી જરા અટક્યા. મરનારે કહેલા આખરી શબ્દો ઉચ્ચારતા એમને કષ્ટ પડતું હશે એવું ઈશ્વરભાઈને લાગ્યું. એણે કહ્યું કે સરદાર તેજાસિંહજી, મને હવે જીવનમાં કોઈ રસ નથી. ઉમરીગઢને નાપાક ડોને દગાથી ખતમ કર્યો ત્યારે હું જ મારો જાન લઈ લેવા માંગતી હતી, પરંતુ વેરની આગે મને મરવા દીધી નહીં. મરતા પહેલાં હું એને પાયમાલ કરી જવા માંગતી હતી, પરંતુ હું એક સ્ત્રી વાઘને ઠાર કઈ રીતે મારી શકું? એ માણસ સતત બખ્તર પહેરીને રાખે છે. તેના ફરતે મશીનધારી કમાન્ડોની ઝાડ રચાયેલી હોય છે. છેવટે ઉપરવાળાએ જ મને માર્ગ સુઝાડ્યો કે તારા શરીરમાં એડ્સના જંતુ છે. એના કરતાં વધારે કાતિલ હથિયાર બીજું કયું હોઈ શકે? અને એમાં મને તમારો સાથ મળ્યો એટલે કામ થોડું આસાન બન્યું. હવે ડોનને જાણ થાય કે મારા સહવાસે તેને આવો ભયંકર રોગ લગાડ્યો છે જે રીબાવીને તેનો જાન લેશે, તો એ મને જીવતી છોડે નહીં. અને કોણ જાણે મરતા પહેલાં મારા પર કેવો ત્રાસ ગુજારે. બસ આ જ કારણસર હવે હું મારો જાન લેવા તૈયાર થઈ છું. સરદારજી, મારા એક હાથમાં ફોન છે જેનું રિસીવર કાન પર છે અને બીજી હાથમાં ગન છે જેની નાળ મારા લમણા પર છે. એક ધારું બોલીને સરદારજી શ્વાસ ખાવા રોકાયા પછી ધ્રુજતા અવાજે આગળ કહ્યું, અને વિરાણી શેઠ. તેના એ છેલ્લા શબ્દો સાથે મારા રિસીવરમાં ગનનો ધડાકો સંભળાયો. તેની સાથે સંભળાયેલી ગ્લોરિયાની મરણ ચીસ કાનના પડદા હચમચાવી ગઈ અને પછી ફોન પણ ડેડ થઈ ગયો, ગ્લોરિયાની જેમ જ. ઓ ગોડ! ઈશ્વરભાઈના ઉદ્ગારમાં પોતાના યુવાન પુત્રના મોતમાં નિમિત્ત બનનાર સામે વેર વાળવામાં નિમિત્ત બનેલી ગ્લોરિયા પ્રત્યેની ભારોભાર હમદર્દી હતી. વિરાણી શેઠ, મેં ફોન મૂકીને પહેલાં પોલીસને જાણ કરી, પછી હું સીધો એને ઘેર પહોંચ્યો. માથાની આરપાર નીકળી ગયેલી ગોળીથી તેની ખોપરી વિંધાઈ ગઈ હતી, પણ એના મુખ પર વેદનાને બદલે વિજયનું સ્મિત ફરકતું હતું. મૃતદેહની બાજુમાં 3 બંધ લિફાફા પડ્યા હતા. એક પરબીડિયા પર પોલીસ કમિશનરનું નામ હતું અને બીજા 2 લિફાફા હોંગકોંગના જાણીતા દૈનિક પેપરના એડિટરના નામ પર હતા, જેમાં પણ પોતાના આપઘાતના કારણ સાથે બેધડકપણે જાહેર કર્યું હતું કે શૈતાન ડોનને એડ્સ લાગુ પડ્યો છે અને એ રાક્ષસને તમે સૌ રીબાઈને મળતો જોતા હશો ત્યારે મારા અને તેનો શિકાર બનીને પરલોક સિધાવી ગયેલી બીજા અનેક આત્માને પરમ શાંતિ સાંપડશે. મારું આ લખાણ તમારા ન્યૂઝપેપરમાં પ્રસિદ્ધ કરવાની હિંમત દાખવશો તો હું માનીશ કે તમે સારા પત્રકાર છો. મારા સલામ છે એ ગ્લોરિયા બેન્જામિનને. સાચા દિલથી અંજલિ આપતા હોય એવા કરુણાસભર અવાજે બોલીને ઈશ્વરભાઈએ ઉમેર્યું, આજે મારા વૈભવના મૃત્યુ પાછળ સાચું શ્રાદ્ધ થયું સરદારજી, અને એ માટે સમસ્ત વિરાણી પરિવાર તમારો ઋણી રહેશે. પછી આગળ બોલી ન શકતા હોય તેમ એમણે રિસીવર પાછું મૂકી દીધું. સિગ્નલની ગ્રીન લાઇટ થઈ. ગાર્ડે સિગ્નલ વગાડી અને બોમ્બે સેન્ટ્રલના 3 નંબરના પ્લેટફોર્મ પરથી સૌરાષ્ટ્ર મેલ સરકવાની શરૂઆત થઈ. વળાવા આવેલા સગા સંબંધીઓના આવજો આવજોના અવાજ સંભળાવા લાગ્યા. સામસામા હાથ હલાવવાના દ્રશ્યો દેખાવા લાગ્યા. ત્યારે ફર્સ્ટ ક્લાસમાં બેઠેલા ઈશ્વરલાલ વિરાણી સમગ્ર મુંબઈને મનથી આવજો કહી રહ્યા હતા અને ચારુબહેન પતિના મુખભાવ નિહાળતા હતા. ના, સ્ટેશનના પ્લેટફોર્મ પર એમને આવજો કહેનારો એક પણ કુટુંબીજન હાજર ન હતો. ઈશ્વરભાઈએ સૌ કોઈને વળાવા આવવાની મના કરી હતી.
વિરામવિલામાંથી સ્વજનોની વિદાય લઈને મુંબઈ છોડવા માટે સ્ટેશન તરફ પ્રયાણ કર્યું હતું. માત્ર ગાડીમાં બેસવા પૂરતા જ પ્રથમ તથા સિદ્ધાર્થને સ્ટેશન સુધી આવવા દીધેલા અને તેમને પણ ટ્રેન ઉપડવાની 15 મિનિટ અગાઉ પાછા મોકલી દીધા હતા. તેમના એ દુરાગ્રહનું કારણ કોઈની સમજમાં આવ્યું ન હતું અને ઈશ્વરભાઈ પણ કોઈને સમજાવી શકે તેમ ન હતા કે મુંબઈ છોડવાની ઘડીએ હું સંપૂર્ણપણે સ્વસ્થ રહેવા માંગુ છું. તમારામાંથી કોઈની હાજરી હશે તો કોને ખબર, ટ્રેન ઉપડવાની વેળાએ કદાચ મનને ઉદાસી ઘેરી વળે. ના, મારે એવું થવા દેવું નથી. 18મે વર્ષે હું અજાણ્યા મુંબઈમાં આવ્યો ત્યારે સ્ટેશન પર મને આવો કહેનાર કોઈ હાજર ન હતું અને હવે 41 વર્ષ પછી માનીતા મુંબઈથી દૂર જઈ રહ્યો છું ત્યારે આવજો કહેનાર પણ કોઈ ન હોય એવું અંતઃકરણથી ઈચ્છું છું. મુંબઈ છોડતી વખતે કેવું લાગે છે ઈશ્વર? સૌરાષ્ટ્ર મેલે ગતિ પકડ્યા પછી સામે બેઠેલા પિતા તેમને પૂછ્યા વગર રહી શક્યા નહીં. કેવું લાગે છે? પિતાનો પ્રશ્ન વાગોળવાની ઢબે ઈશ્વરભાઈએ બારી બહાર જોવાનું ચાલુ રાખીને કહ્યું, બાપુજી, તમે મને મુંબઈ કમાવા માટે મોકલ્યો ત્યારે માતા પિતાની છત્રછાયા અને માંગરોળની માયા છોડતી વખતે લાગ્યું હતું એટલું જ આકરું લાગે છે. પિતાને એ જવાબ ગમ્યો, પણ આખા બોલા રતનબા બોલ્યા વિના રહી શક્યા નહીં. પરંતુ માંગરોળ તો કાંઈક મેળવવા માટે છોડ્યું હતું. જ્યારે મુંબઈ છોડી રહ્યો છે તે ઘણું બધું મેળવેલું અહીં જ રાખી દઈને. સાંભળીને ઈશ્વરભાઈ મરક્યા. બા, જગત છોડતી વેળાએ પણ માણસે બધું અહીંનું અહીં જ રાખીને જવાનું હોય છે ને, કહી હળવેકથી ઉમેર્યું. અને મુંબઈએ આપેલું બધું જ છોડીને જઈ રહ્યો છું એમ કેમ કહી શકાય? મુંબઈના સંભાળાનો લખલૂટ ખજાનો સાથે લઈ જઈ રહ્યો છું ને. પુત્રના એ જવાબથી રતનબાના મુખ પર પ્રસન્નતા પ્રસરી ગઈ. ખરેખર તો વૈભવ ટાવર્સના ટેરેસ પર ઈશ્વરભાઈએ નિવૃત્તિ જાહેર કરી ત્યારે એમને પુત્રનો એ નિર્ણય સ્મશાન વૈરાગ્ય જેવો લાગ્યો હતો. પુત્રમાં જોવા મળેલા પરિવર્તનને પણ તેમણે અલ્પજીવી માન્યું હતું. મારો ઈશ્વર હરતો ફરતો થશે એટલે ફરી તેનો ઉપદ્રવી જીવ માથું ઉચકશે. છોકરાઓ એટલી મોટી જવાબદારી સંભાળવા માટે હજુ તૈયાર નથી એવું કાંઈક બહાનું બતાવીને નિવૃત્તિ પાછી ખેંચી લેશે. તેને બદલે જયપુરનો કૃત્રિમ પગ લગાવીને હરતો ફરતો થયો. છતાં દીકરાએ વેપાર ધંધાની વાતમાં માથું મારવાનું તો ઠીક, સલાહ આપવાનું સ્વીકાર્યું નહીં. બંને પુત્રોને એ ટૂંકોટ જ જવાબ આપી દેતા, તમે જે કાંઈ કરશો એ બરાબર જ હશે. અરે, પ્રથમ અને સિદ્ધાર્થે સાથે મળીને પ્રસ્તાવ મૂક્યો કે દાદીમાને આજ સુધી જે વાતનો દુઃખ રહ્યા કર્યું છે એનો અમે અંત લાવી દેવા માંગીએ છીએ. મનોહર કાકાના પરિવારને પણ વૈભવ ગ્રુપની તમામ કંપનીમાં હિસ્સો આપવાનો અમને વિચાર આવે છે. તમારું શું કહેવું છે ડેડી? તેના જવાબમાં ઈશ્વરભાઈએ થોડી વાર લગાડી હતી, એટલું જ. બાકી જવાબ તો 100 ટચના સોના જેવો એ જ આપ્યો હતો. એક માણસે કરેલી ભૂલ સુધારી લેતી વખતે ભૂલ કરનાર માણસની જ સંમતિ માંગવી એ કેટલું વિચિત્ર કહેવાય. એવી જ રીતે ફ્લોટિંગ રેસ્ટોરન્ટનું કામકાજ ચાલુ કરતા પહેલા સરદાર તેજાસિંગે પ્રસ્તાવ મૂક્યો કે એનું નામ વૈભવ તેજને બદલે વૈભવ સબીના રાખો, જેથી બે પ્રેમીઓના નામ સદા સાથે બોલાતા રહે. ત્યારે તો ઈશ્વરભાઈ બધી જ સ્વસ્થતા ત્યજી દઈને ઉશ્કેરાઈ જવાની શક્યતા હતી, પરંતુ તેને બદલે નિર્લેપ ભાવે એટલું જ કહ્યું હતું, આમાં હું કાંઈ જ ન જાણું. સબીના પોતે સંમત હોય અને પ્રથમ અને સિદ્ધાર્થને એ અસ્વીકાર્ય ન હોય તો તમારો પ્રસ્તાવ વધાવી લેવા જેવો છે. માનવીના પરિવર્તનના આથી વધારે આકરા પારખા બીજા શું હોઈ શકે? દાદર સ્ટેશન પર ગાડી ધીમી પડીને ઊભી રહી એની 2 મિનિટ પછી 4 બર્થની એમની કેબિનના બંધ દરવાજા પર હળવા ટકોરા પડ્યા. ત્યારે સૌએ માન્યું કે ટિકિટ ચેકર હશે. યસ, કમ ઇન, ઈશ્વરભાઈએ એટલું જ કહ્યું. ત્યાં દરવાજો સરક્યો અને સામે ઊભેલી વ્યક્તિને જોઈ ચારે જણા અચંબામાં પડી ગયા. ઘણી વારે ઈશ્વરભાઈને બોલવાનું સૂઝ્યું, અરે મંજુષા, તું? છતાં તેમની ભૂતપૂર્વ સેક્રેટરી ન ઊંચી નજર કરી શકી કે ન અંદર આવવા માટે પગ ઉંચકી શકી. આવરે મંજુ. ચારુબહેન તેનો ક્ષોભ પામી જઈ સત્વર ઊભા થઈ ગયા. મળવા આવી અને ત્યાં કેમ ઊભી છો? કહેતા હાથ પકડી તેને અંદર લઈ આવ્યા અને એટલા આવકાર માત્રથી જ દિવસોથી છાતીમાં દબાવી રાખેલો ડૂમો ઉભરાઈ આવ્યો હોય તેમ ચારુબહેનના ખભે માથું ટેકવીને મંજુષા ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. અરે ગાંડી, તું આટલી બધી રડે છે શું કામ?
ચારુબહેન તેનું મુખ હાથમાં લઈ આંગળીના ટેરવાથી આંસુ લૂછતા તેને શાંત પાડી. છોકરી, તારા ગુનેગાર તો અમે છીએ અને રડે છે તું? હું પણ એટલી જ ગુનેગાર તો ખરી જ ને, માંડ ડુસકા દબાવતી એ બોલી. કાલી માતાની માનતા રાખીને મેં પ્રાર્થના કરી અને એ ફળી, એમાં તો મારા બોસનો પગ. મંજુષા આગળ બોલી શકી નહીં. તેનો કંઠ રૂંધાયો એટલે ઈશ્વરભાઈએ ઊભા થઈ જઈ તેના ખભા પર હાથ મૂક્યો. અરે ગાંડી, એમ જો દેવદેવીઓ સૌની પ્રાર્થના સાંભળતા હોય તો જગતમાં અન્યાયો થતા અટકી જાય, કહી તેની પીઠ પસવારતા પોતાનો ખોટો જમણો પગ હળવેકથી ડબ્બાની ફર્શ પર પછાડતા ઉમેર્યું. મારા પગને વળી શું થયું છે? જોતો ખરી, તારી બાજુમાં ટટ્ટાર ઊભો છું ને. પછી ઠપકો આપવાની રીતે પૂછ્યું. અને તું એકલી જ કેમ આવી? મારો ભાઈબંધ ક્યાં છે? કે પછી એ રમતા રામે તને છોડી દીધી? નહીં બોસ, એવું નહીં બોલતા. પતિનો બચાવ કરવા જતા એનું રહ્યું સહ્યું રુદન પણ અદૃશ્ય થઈ ગયું. અમે બંને આપને એરપોર્ટ પર લેવા આવેલા, પરંતુ શું, તમારી સામે આવતા એમની હિંમત ન ચાલી. એ પાવલાની હિંમત ચાલે નહીં એ હું માનું જ નહીં ને, ઈશ્વરભાઈ મજાકની રીતે બોલી ગયા. નાનપણમાં અમે બધા આમલીના ભૂતથી ડરીને મોડી રાતે એ તરફ ફરકતા પણ નહીં, જ્યારે અમારા પાવલાએ તો એકવાર મધરાતે આમલી પર ચડી જઈ ભૂતને ભગાડી મૂક્યું હતું. ક્યાં ગયો એ ભડનો દીકરો? બહાર ઊભા છે, મંજુષાએ શરમાઈ જતા કહ્યું. એ કહે છે કે મેં ભાભીને ન કહેવાના વેણ સંભળાવ્યા. સંતવાણીને નામે તુલસી હાય ગરીબ કી કબૂ ન ખાલી જાય ના મહેણા માર્યા. હવે હું કયા મોઢે એમની સામે આવું? ત્યાં ટ્રેન ચાલવાનો ધક્કો લાગ્યો. ઈશ્વરભાઈએ સંતુલન જાળવી રાખવા માટે ચારુબહેનનો ખભો પકડી લેવો પડ્યો. અરે, ગાડી તો ચાલી, કાંઈ વાંધો નહીં બોસ, અમે પણ આ ટ્રેનમાં જઈ રહ્યા છે. બોરીવલી આવશે એટલે અમારા ડબ્બામાં પહોંચી જઈશું. એટલી વારમાં ચારુબહેન બહાર નીકળી પ્રવીણ દરજીનું બાવડું પકડીને એને ખેંચી લાવ્યા. આ રહ્યો તમારો ભાઈબંધ, પરણી ગયો છતાં ભાભીના આશીર્વાદ લેવા પણ નહોતો આવ્યો અને હવે મોઢું સંતાડતો ફરે છે. પ્રવીણ દરજી ખરેખર રાંગ બનીને ઊભો હતો. તેનું એ હોશિયાળાપણું સહેવાતું ન હોય તેમ ઈશ્વરભાઈએ ભાઈબંધના વાસામાં ધબ્બો માર્યો. એલા પાવલા, મારી આ સેક્રેટરીને પરણીને આવો નામલો કાં થઈ ગયો? નાનપણમાં તો બહુ ફાંકા મારતો હતો કે બાયડી સામે માથું નમાવે એ બીજા, અને અત્યારે આ બંગાળનની હાજરીમાં નીચી મુંડી રાખીને કેમ ઊભો છો? એ મીઠા મહેણામાં રહેલી બચપણની બોલીએ પ્રવીણ દરજીના ક્ષોભને બરફની જેમ ઓગાળી દીધો. ઈશ્વરભાઈના ખભા ફરતે હાથ વીંટાળી લઈ તેણે મોતીલાલ માસ્તર સમક્ષ ઝુકાવ્યું. માસ્તર બાપા, નાનપણમાં હું ભણવામાં હોશિયાર હતો અને આ ઈશ્વરીયો સાવ ઠોઠ, અને હવે જુઓ એ મોટો માણસ થઈ ગયો અને હું રહી ગયો ભોટનો ભોટ. કઈ વ્યવહાર યાદ આવ્યો હોય તેમ પત્નીએ કહ્યું. અરે બંગાળન બાયડી, ઊભી છો શું? વડીલોને પગે લાગીને આશીર્વાદ લે તો આ ઈશ્વરિયાની જેમ આપણું પણ કંઈક ભલું થાય. મંજુષાએ પતિની આજ્ઞા માથે ચડાવી વડીલોને ભાવપૂર્વક પ્રણામ કર્યા. ત્યારે આશીર્વાદ સાથે રતનબાએ શિખામણ આપી. છોડી, અમારો આ પ્રવીણ બોલવામાં બહુ આકરો છે પણ દિલનો સાવ ભોળો છે. આગલી બૈરી એ બચાડાને મૂરખ બનાવી ગઈ, પણ તું એને. રતનબા હજુ એટલું બોલે ત્યાં જ પ્રવીણે તેના અસલ મિજાજમાં આવી જઈ અધૂરું વાક્ય પૂરું કર્યું. તું એને બાપ બનાવજે, એમ કહો માજી. સાંભળીને ભોંઠી પડેલી મંજુષા બારી બહાર જોવા લાગી અને પ્રવીણે બાકીની વાત પૂરી કરી. એટલા માટે તો અમે માંગરોળ જઈ રહ્યા છીએ માજી, કુળદેવીને પગે લાગવા. ત્યાં બોરીવલી આવતા ગાડી ધીમી પડી અને ડબ્બો બદલવા માટે બંનેને ઉતરવાનું આવ્યું. પાવલા, સારું થયું તારો સંગાત મળી ગયો. માંગરોળમાં આપણે બંને ભાઈબંધ સાથે મળીને નાનપણના સંભાળના વાગોડીશું. મારે હવે એ સિવાય બીજું કરવાનું પણ શું? ત્યારે ગાડીમાંથી ઉતરવાની ઉતાવળમાં પ્રવીણ બોલી ગયો. ઈશ્વર, મોટા માણસે ફરી નાના બનવાનું બહુ મુશ્કેલ છે. 2-4 દિવસ નાનપણને યાદ કરી લઈને ધરાઈ જઈશ. પછી મારી સાથે જ મુંબઈની ટ્રેન ન પકડે તો મને કહેજે. અને એની એ ટકોર પર કેબિનમાં બેઠેલા ત્રણેય ઈશ્વરભાઈ સામે જોયું, પણ એમના ચહેરા પર તો પોતાના દ્રઢ સંકલ્પની સંપૂર્ણ સ્વસ્થતા દેખાતી હતી. ઈશ્વર, જરા ઉઠો તો. નીચેની બર્થ પર ઊંઘતા પતિના ખભા પર હાથ મૂકી ચારુબહેને ઈશ્વરભાઈને જગાડ્યા. ખરેખર તો એ ઊંઘતા ન હતા,
મુંબઈ આવ્યા ત્યારથી શરૂ થયેલી જીવનની ઘટમાળના દ્રશ્યો મનના પડદા પર ઉપસાવીને મીચેલી આંખે પડ્યા હતા. શું છે ચારુ? કહેતા બેઠા થઈ જઈ તેમણે પત્ની સામે જોયું. ઊંઘ નથી આવતી? આવે છે, પણ જાગતી પડી હતી. પૂરપાટ ધસી જતી ટ્રેનના અવાજ છતાં એ ધીમા સ્વરે કહી રહ્યા હતા, સુરત ગયું, હમણાં ભરૂચ આવશે, એટલે તમને જગાડ્યા. હું સૂતો જ ન હતો ચારુ. પત્નીના ખભે હાથ મૂકી મૃદુ અવાજે બોલી ગયા. જીવનની સફરમાં એક પછી એક સ્ટેશનો પસાર કરતો જાગતો પડ્યો હતો. પ્રવીણભાઈએ બોરીવલી ઉતરતા કહ્યું કે 4 દિવસમાં ધરાઈ જઈને મુંબઈની ટ્રેન પકડી લેશો. એથી તમને ખોટું તો નથી લાગ્યું ને? મને જરાય ખોટું નથી લાગ્યું ચારુ, પણ તને શું સાચું લાગ્યું એ કહે ને. સાંભળીને ચારુબહેનના હોઠ મરક્યા, કેમ જાણે કહેતા હોય, હવે તમે દરેક બાબતમાં મારો પ્રતિભાવ જાણવાની ઉત્સુકતા દર્શાવવા લાગ્યા. કેમ જવાબ આપ્યો નહીં ચારુ? મારો જવાબ તો તમે જાણો જ છો. હું જોતી આવી છું. એકવાર જે કંઈ કરવાની હઠ લીધી એ પૂરી કર્યા વિના તમે રહેતા નથી. એટલે તું નિવૃત્તિને મારી હઠ કહીને મહેણું મારે છે? એવું પૂછવાની ઈચ્છા રોકી રાખી અચાનક ખ્યાલ આવ્યો હોય તેમ પૂછ્યું. ચારુ, તે મને જગાડીને કહ્યું કે હમણાં ભરૂચ આવશે, પરંતુ ભરૂચ સાથે આપણે શું સંબંધ? ભરૂચ સાથે તો નહીં, પણ ભરૂચ આવતા પહેલા નર્મદા નદી આવે છે. ચારુબેન હવે ભાવુક સ્વરે કહેવા લાગ્યા. તમે જ તો કહેતા હતા કે મુંબઈ આવતા પહેલા નર્મદાના પુલ પરથી ટ્રેન પસાર થાય ત્યારે નર્મદા નદીમાં કાંઈ ને કાંઈ પધરાવવાની પરંપરા છે. ઓહ, ઈશ્વરભાઈ વિચારમાં પડી ગયા. યાદ આવ્યું, પહેલીવાર મુંબઈ આવતો હતો ત્યારે બાએ ખાસ કહેલું, ઈશ્વર, નર્મદામાં આ પૈસો પધરાવવાનું ભૂલતો નહીં. પરંતુ ચારુ, હવે જતી વખતે શું પધરાવવાનું હોય એની ખબર નથી મને. એક પોટલું પધરાવવાનું છે ઈશ્વર. મારા પાપનું પોટલું? એવું નહીં બોલો ઈશ્વર, કહેતા ચારુબેન ઊભા થયા. ઉપરની બર્થમાં પોતે સૂતા હતા ત્યાં સાચવીને રાખેલું પોટકું નીચે ઉતારી પતિ સામે ધર્યું. એક પુણ્યાત્માએ તમને દરિયામાં આ પોટલું પધરાવા સોંપ્યું હતું, યાદ છે? પત્નીએ બંને હાથમાં ઉંચકીને સામે ધરેલા પોટકાને એ ભાવાવેશમાં જોતા રહ્યા. સાધ્વી ચંદ્રસ્મિતાએ તેની શિષ્યા દ્વારા મોકલીને કહેવડાવ્યું હતું કે આમાં એક ગ્રંથ છે, ચાતુર્માસ પૂરા થાય પછી જે વાંચજો એવી વિનંતી છે. અને પોતે માત્ર એનું પહેલું જ પાનું વાંચ્યું હતું, જેમાં ચંદ્રસ્મિતા સાધ્વી બનેલી ચંદ્રપ્રભાએ લખ્યું હતું, મારા જીવનની આ કથની વાંચીને તેને સમુદ્રમાં પધરાવી દેજો, જેથી મને મારા પૂર્વજીવનની સ્મૃતિમાંથી મુક્તિ મળી જાય. મેં તમારા કબાટમાંથી આ ચોરી લઈને દેવકીને આપ્યું હતું. ચારુબહેને પતિના હાથમાં પોટકું સોંપતા કહ્યું. વિરામવિલાથી નીકળતા હતા ત્યારે દેવકીએ મને એ પાછું સોંપી દીધું. એ બિચારી એટલું જ બોલી શકી હતી. મને મારી માની જીવનકથની આપીને તમે મારા પિતા પાછા મેળવી આપ્યા હતા. હવે પ્રથમના ડેડીને પાછું સોંપી દેજો. ઈશ્વરભાઈ આંખો બીડીને સાંભળતા હતા. ચંદ્રપ્રભાની જીવનકથનીના સ્પર્શ માત્રથી ચિત્તમાં કેટલા બધા સ્પંદનો સળવળી ઉઠ્યા. ઈશ્વર, મને થયું કે એને ખારા સમુદ્રમાં પધરાવાને બદલે પવિત્ર નર્મદા મૈયાના ખોળામાં જ શું કામ ન સમર્પી દઈએ. ઈશ્વરભાઈ પ્રતિભાવ દર્શાવે એ પહેલા ટ્રેન નર્મદાના પુલ પરથી પસાર થવાનો અવાજ સંભળાયો. ચારુબહેને ઉતાવળે ડબ્બાની બારી ખોલી નાખી. ઈશ્વરભાઈએ પત્ની સામે જોયું. પત્નીએ આંખોની પાપણો હલાવી સંકેતમાં જ કહ્યું, પુલ પરથી ટ્રેન પસાર થઈ જાય એ પહેલાં એને પધરાવી દો ઈશ્વર. અને ઈશ્વરભાઈએ પોટલાને બારીના બે સળિયા વચ્ચે મૂક્યું. પછી વિચાર બદલ્યો હોય તેમ ફરી તેને ખોળામાં લઈ પોટલાની ગાંઠ છોડી. જાણે મનમાં પડી ગયેલી ગાંઠ ખોલી નાખતા હોય એવી અનુભૂતિ થઈ. પોટલામાંથી ચંદ્રપ્રભાના સંસારની કથનીનું પુસ્તક હાથમાં લીધું. ભાવપૂર્વક તેના પર જમણો હાથ પસવાર્યો. પછી બંને હાથે ઊંચકી તેને કપાળ સુધી લઈ ગયા અને ડબ્બાની ફર્શ પર પત્નીના ટેકે ગોઠણભેર બેસી બીડાયેલા નેત્રે એને બારી બહાર સરકાવી દીધું. સાધ્વી ચંદ્રસ્મિતાએ લખેલી જીવનકથની નીચે પાણીમાં પડી તેનો અવાજ તો પુલ પરથી પસાર થતી ટ્રેનના અવાજમાં સંભળાય તેમ ન હતો, પણ ઈશ્વરભાઈને ભીતરનો અવાજ સંભળાયો. મોહનો ક્ષય એટલે મોક્ષ. પરંતુ સાધ્વીએ આપેલા પોટલાનું પેલું વસ્ત્ર ગળી કરી સાચવીને પોતાની પાસે રાખી લેવાનો મોહ ઈશ્વરભાઈ ત્યજી શક્યા નહીં અને ટ્રેન ઝડપથી નર્મદાનો પુલ પસાર કરતી આગળ વધી ગઈ.
સમાપ્ત. દોસ્તો, હરકિશન મહેતા લિખિત મુક્તિબંધન બુકનું અહીં સમાપન થાય છે. 64 પ્રકરણની 2 ભાગમાં વહેંચાયેલ ટોટલ 928 પેજની આ બુક 2 ભાગમાં પ્રસારિત થયેલ છે, જેને ઓડિયો સ્વરૂપે અમે તમારી સમક્ષ લગભગ 3 મહિના દરમિયાન રજૂ કરી છે. આ બુકને તમારો એટલો પ્રેમ મળતો રહ્યો કે અમે આના પ્રકરણ એકાંતરે રજૂ કરતા હતા તેને બદલી રોજ પ્રસારિત કરવાનું શરૂ કરેલું. મુક્તિબંધન દ્વારા અમારી ચેનલની શરૂઆત થઈ છે અને હજુ ઘણી લોકપ્રિય બુક્સ અમે તમારી સમક્ષ લાવતા જ રહેવાના છીએ. ટૂંક સમયમાં જ હરકિશન મહેતાની જ બીજી એક લોકપ્રિય બુકને અમે ઓડિયો સ્વરૂપે તમારી સમક્ષ લઈને આવી રહ્યા છીએ. કઈ બુક લઈને આવી રહ્યા છીએ તેની જાહેરાત આવતા અઠવાડિયે કરીશું અને તેની રજૂઆત દિવાળીના દિવસે કરીશું. ત્યાં સુધી અમારી ચેનલ પર રજૂ થયેલ બીજી બુક્સને પણ તમે મુક્તિબંધનને જેટલા જ આનંદથી માણો અને અમારા આ પ્રયત્નને સફળ બનાવવા અમારા દરેક વિડીયોને લાઈક કરો, કમેન્ટ કરો અને અમારી ચેનલને મિત્રો સાથે વધારે ને વધારે શેર કરશો તેવી આશા સાથે આવજો.